જામનગરના પ્રણામીનગર વિસ્તારમાં થયેલ નેપાળ યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે હત્યા કરનાર અન્ય નેપાળ યુવકની ધરપકડ કરી છે. એલસીબીની ટીમે આરોપી રામ બહાદુર ઉર્ફે રાકેશ ક્ષેત્રીને ઝડપી પાડ્યો. મૃતક યુવક આરોપી રામ બહાદુરની પત્ની વિશે અવારનવાર ટિપ્પણીઓ કરતો હતો અને તેને લઈને બંને વચ્ચે અગાઉ પણ માથાકૂટ થઈ હતી. 2 દિવસ પહેલા આ જ મામલે આરોપી રામ બહાદુરે ઉશ્કેરાઈને યુવકના માથા પર પથ્થર મારીને હત્યા કરી નાખી. હાલ સિટી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી. આ જે આરોપી છે તે અને જે મરણ જનાર છે તપેન્દ્ર, એ બધા સાથે બેઠેલા હોય અને અગાઉ પણ જે આરોપીના પત્ની બાબતમાં આ મરણ જનાર દ્વારા ટીકા ટિપ્પણી કરવામાં આવતી હોય અને ઘણી વખત એ બાબતની બોલાચાલી થતાં જે મરણ જનારના માથામાં આરોપી દ્વારા એક મોટા પથ્થર ઉપાડી અને એનો ઘા કરવામાં આવેલો હતો, જેના જે ઈજાના અનુસંધાને જે મરણ જનાર છે એનું મૃત્યુ થયેલું હતું.